કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો એના ઉપર શું લખ્યું હોય? MRP લખેલી હોય. લખેલી હોય. MRP નો મતલબ શું થાય અશોક? મેક્સિમમ રિટેલ પ્રાઇસ. એટલે દુકાનવાળો એનાથી વધારે પ્રાઇસ એ લઈ ન શકે. અને બીજી એક વસ્તુ લખેલી હોય નેટ વેઇટ, કે આનો વજન આટલો જ છે. અને એ લખાઈ ગયું હોય ને પછી ગવર્મેન્ટનો સિક્કો લાગી જાય અને 100 ગ્રામનું પેકેટ છે અને કદાચ જોખો વજન કરો અને ઓછું નીકળે તોય તકલીફ, વધુ નીકળે તોય તકલીફ, અને MRP કરતા વધારે પૈસા લો તોય તકલીફ. તો આ ઘટના એક શીખવાડે છે આપને કે મારા જીવનની અંદર બનતી દરેક ઘટનામાં એને કેટલું વજન આપવું છે ને એનું મૂલ્ય મારે કેટલું રાખવું છે. નેટ વેટ કેટલું છે કે મતલબ માની લો કે ઘટના તો બની ગઈ, પણ એ ઘટનાને હું કેટલા દિવસ સુધી પકડીને કેટલો વજન વધારે રાખીને મારું ચિત્ત કેટલા દિવસ દૂષિત કરું છું અને એનું મૂલ્ય વધારી દઉં છું. MRP મોસ્ટ મેક્સિમમ રિટેલ પ્રાઇસ. ઘટના તો નાની બને છે પણ આપણે એને ઘડી રિપીટ કરી એક શબ્દ અપશબ્દ કોક બોલી જાય છે તો એને વાતને પકડીને એનું મૂલ્ય એટલું બધું વધારી દઈએ છીએ આપણે કે એ પછી ગ્રંથિ બંધાતી જાય છે. એટલે કશું ખરીદી કરવા જાવ ત્યાંથી એ જ્ઞાન મળે કે MRP. આ ઘટના ઘટી, કોઈ કે મને આ કીધું તે કીધું, XYZ ઘટના સારી નરસી સારી બની છે તોય મારે વધારે વજન નથી આપવું અને વધારે એનું મૂલ્ય નથી કરવું. એનું મૂલ્ય મારા જીવનમાં બનેલી આ ઘટનાનું આટલું જ મૂલ્ય છે અને મારે એને આટલું જ રિએક્ટ કરવું છે અને પછી મારે ત્યાંથી ખસી જવું છે. બસ સમજાય છે ને ભગવાન? મેક્સિમમ રિટેલ પ્રાઇસ. બનતી ઘટનાને મારે વધારે આનાથી વધારે મૂલ્ય આપવા જેવું છે નહીં. માની લો કે 10,000 ક્યાંક પડી ગયા તો પડી ગયા, મારા નહીં હોય ને જતા રહ્યા છે. એના માટે મારે અઠવાડિયા સુધી એ ઘટનાને એ 10,000 કરતા વધારે પ્રાઇઝ આપી અને મારા શ્વાસ બગાડવા નથી, મારી સુરતા ખસવા દેવી નથી. એનું વજન આટલું જ છે બસ. નેટ વેઇટ. પછી બીજી એક વસ્તુ લઈએ, ઘડિયાળ લઈએ તો ઉપર લખેલું હોય વોટરપ્રૂફ. એનો મતલબ એ થાય છે કે આ ઘડિયાળને પાણી સાથે તમે સંપર્કમાં લઈ આવશો કે ગમે તે કરશો તો પાણી ઘડિયાળને નુકસાન કરી શકશે નહીં. બરાબર? વોટરપ્રૂફ આવું લખેલું હોય. એમ આપણે આ જ્ઞાન થકી 30 તારીખે આપણે બધા ઘટના પ્રૂફ થઈ જવાનું છે કે જીવનમાં બનતી દરેક ઘટનાથી હું પ્રૂફ છું, હું અલિપ્ત છું. મને કઈ અંદર ટચ થતું, અંદર એક કવચ ધારણ કરી લો જ્ઞાન રૂપી કે હું આ ઘટના પ્રૂફ છું.